Hello students, welcome to my online e-learning classes. Here we are going to learn about memory architecture. An Oracle server creates and uses memory structures and processes to manage and access the database. ઓરેકલ સર્વર છે એ ડેટાબેઝનું મેનેજ કરવા અને તેનો એક્સેસ કરવા માટે મેમરી સ્ટ્રક્ચર અને પ્રોસેસ છે તેનો ક્રિએટ કરે છે અને જરૂર પડે ત્યારે એ મેમરી સ્ટ્રક્ચર અને પ્રોસેસનો યુઝ કરે છે. Oracle server uses memory structure to store many information such as code of program that is executed and the data that is shared among the users. Oracle server છે એ મેમરી સ્ટ્રક્ચરનો યુઝ કરે છે અને તેમાં ઘણી માહિતી છે તે સાચવે છે, જેમ કે પ્રોગ્રામનો કોડ જેનું એક્ઝિક્યુશન થાય છે અને ડેટા છે એ કેટલાક યુઝર વચ્ચે વહેંચવામાં આવે છે. થર્ડ પોઈન્ટ, ધ બેઝિક મેમરી સ્ટ્રક્ચર એસોસિએટેડ વિથ ઓરેકલ ઇન્ક્લુડ. હવે ઓરેકલ સાથે કેટલાક બેઝિક મેમરી સ્ટ્રક્ચર છે એ સંકળાયેલા છે, જેમ કે સિસ્ટમ ગ્લોબલ એરિયા, સેકન્ડ છે પ્રોગ્રામ ગ્લોબલ એરિયા, થર્ડ છે સ્ટેટમેન્ટ હેન્ડલ્સ ઓર કર્સર. એમાં ફર્સ્ટ છે સિસ્ટમ ગ્લોબલ એરિયા. The SGA is the primary component of the Oracle instance. SGA છે એ Oracle instanceનો પ્રાથમિક ઘટક છે. A group of shared memory structures that contain data and control information for one Oracle database instance is known as SGA. હવે શેર્ડ મેમરી સ્ટ્રક્ચરનું ગ્રુપ જેમાં ડેટા અને કેટલીક કંટ્રોલ ઇન્ફોર્મેશન આપેલી હોય છે જે ડેટાબેઝ ઇન્સ્ટન્સની હોય છે તેને SGA કહેવામાં આવે છે. એટલે કે હવે શેર્ડ મેમરી સ્ટ્રક્ચરનું એક ગ્રુપ જેમાં ડેટા અને કંટ્રોલ ઇન્ફોર્મેશન છે એ ઓરેકલ ડેટાબેઝના ઇન્સ્ટન્સમાં હોય તેને SGA કહેવાય. SGA contains all the memory structures necessary for data manipulation. SGA છે તેમાં એક કરતાં વધારે મલ્ટિપલ મેમરી સ્ટ્રક્ચર હોય છે જેની જરૂરિયાત છે એ ડેટા મેનિપ્યુલેશન માટે થાય છે. ડેટા મેનિપ્યુલેશન એટલે કે ઇન્સર્ટ કરવું છે, અપડેટ કરવું છે કે ડિલીટ કરવું છે. તમારે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટની કોઈ પણ ક્વેરી પરફોર્મ કરવી હોય તો એ બધી જ ક્વેરી છે એની માટે એક મેમરી સ્ટ્રક્ચરની જરૂર પડે છે અને એ મેમરી સ્ટ્રક્ચર છે એ SGAમાં આવેલું હોય છે. SGA is also known as shared global area because multiple users can access and modify data if in the instance of SGA at the same time. SGA છે તેને શેર્ડ ગ્લોબલ એરિયા પણ કહેવામાં આવે છે કારણ કે એક જ સમયે એક કરતાં વધારે યુઝર છે તે ડેટાને મોડિફાઈ કરી શકે છે અને જરૂર પડે ત્યારે તેનો એક્સેસ પણ કરી શકે છે. ઓરેકલ ઇન્સ્ટન્સ ઇક્વલ ટુ SGA પ્લસ ઓરેકલ પ્રોસેસીસ. એટલે કે SGA અને ઓરેકલ પ્રોસેસીસ છે એ ભેગી મળીને ઓરેકલ ઇન્સ્ટન્સ છે તે બનાવે છે. નેક્સ્ટ પોઈન્ટ, Oracle automatically allocates memory for an SGA when an instance is created and the operating system reclaims the memory when you shut down the instance. હવે ઓરેકલ છે એ ઓટોમેટિકલી મેમરી છે એ અલોકેટ કરે છે SGAને જ્યારે ઇન્સ્ટન્સ છે એ ક્રિએટ થાય છે એન્ડ the operating system reclaims the memory when you shut down the instance. અને તમે જ્યારે ઇન્સ્ટન્સ છે તે શટડાઉન એટલે કે ઇન્સ્ટન્સ છે એ બંધ કરો છો ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ છે એ મેમરીનો ફરીથી દાવો કરે. નેક્સ્ટ છે each instance has its own SGA. અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઓવન ઇન્સ્ટન્સ ના આવે, SGA આવે, એટલે કે દરેક ઇન્સ્ટન્સને પોતાનો અલગ SGA હોય
છે. એસજીએ કન્ટેન્સ ધ ફોલોવિંગ ડેટા સ્ટ્રક્ચર. હવે એસજીએમાં નીચે મુજબના સ્ટ્રક્ચર છે એ આવેલા હોય છે. ફર્સ્ટ છે ડેટાબેઝ બફર કેશ, રીડુલોગ બફર, શેડ પૂલ, લાર્જ પૂલ, જાવા પૂલ, સ્ટ્રીમ પૂલ્સ અને એક્સેટ્રા અધર મિસેલેનિયસ ઇન્ફોર્મેશન. અને બીજી કેટલીક ઇન્ફોર્મેશન છે એ ભેગા મળીને એસજીએ છે એ રચે છે. ફર્સ્ટ છે ડેટાબેઝ બફર કેશ. હવે ડેટાબેઝ બફર કેશ છે તેમાં ડેટાબેઝ છે તેનું પરફોર્મન્સ છે એ ડેટાબેઝ બફર કેશ ઉપર ડિપેન્ડ રાખે છે. ડેટાબેઝ બફર કેશ છે એ એસજીએનો જ એક પોર્શન છે. નેક્સ્ટ છે રીડુલોગ બફર. હવે રીડુલોગ બફર છે એ તમે કંઈ પણ ડેટાબેઝમાં ચેન્જીસ કરેલા છે તો એ ડેટાબેઝમાં ચેન્જીસ કરેલી ઇન્ફોર્મેશન છે એ રીડુલોગ બફરમાં સ્ટોર થાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે શેડ પૂલ. હવે શેડ પૂલ છે તેમાં લાઇબ્રેરી કેશ, ડિક્શનરી કેશ અને કંટ્રોલ સ્ટ્રક્ચર જેવી ઇન્ફોર્મેશન છે એ આવેલી હોય છે. લાઇબ્રેરી કેશ છે તે એસક્યુએલ સ્ટેટમેન્ટ છે તેનું ઇમ્પ્રુવમેન્ટ અને પરફોર્મન્સ છે એ બેટર કરવા માટે લાઇબ્રેરી કેશનો યુઝ થાય છે. ડેટા ડિક્શનરી જે શેડ પૂલમાં આવે છે એટલે કે ડેટા ડિક્શનરી છે એ ડેટાબેઝ ટેબલ્સ છે, વ્યૂઝ છે તેનું કલેક્શન છે અને તે યુઝરને જરૂર પડે ત્યારે ટેબલ્સ, વ્યૂઝની ઇન્ફોર્મેશન છે એ યુઝરને આપે છે. નેક્સ્ટ છે લાર્જ પૂલ. લાર્જ પૂલ છે એ ઓપ્શનલ મેમરી એરિયા છે અને તે લાર્જ અલોકેશન માટે યુઝ થાય છે. એટલે કે કેટલાક મેમરી ઓપરેશન છે, મેની ઓપરેશન છે એ લાર્જ હોય છે તેની માટે જે મેમરી છે એ વધારે પડતી જોવે છે ત્યારે લાર્જ પૂલનો યુઝ થાય છે. અને નેક્સ્ટ છે જાવા પૂલ. હવે જાવા પૂલ છે એ એક મેમરી છે જે જુદા જુદા પર્પઝ માટે યુઝ થાય છે અને તે ઓરેકલ સર્વર છે એ કયા મોડમાં રન થાય છે તેના ઉપર જાવા પૂલ છે એ ડિપેન્ડ છે. નેક્સ્ટ છે સ્ટ્રીમ્સ પૂલ. સ્ટ્રીમ પૂલ છે એ સિંગલ ડેટાબેઝ છે. સિંગલ ડેટાબેઝમાં સ્ટ્રીમ પૂલ છે એ અલોકેટ થાય છે અને સ્ટ્રીમ પૂલની સાઇઝ છે એ stream_pool_size નામના ઇનિશિયલાઇઝ પેરામીટર દ્વારા સ્ટ્રીમ પૂલને એક સ્પેસિફિક સાઇઝ આપવામાં આવે છે અને જો એ stream_pool_size નામનો પેરામીટર તમે ન આપો તો તે ઓટોમેટિકલી ક્રિએટ થઈ જાય છે. હવે મેમરી સ્ટ્રક્ચરમાં એસજીએ પછી નેક્સ્ટ આવે છે પ્રોગ્રામ ગ્લોબલ એરિયા. પ્રોગ્રામ ગ્લોબલ એરિયા ઇઝ અ memory region that contains data and control information for a server process. પ્રોગ્રામ ગ્લોબલ એરિયા એ એક મેમરીનો રિજિયન છે એટલે કે મેમરીનો જ એક વિસ્તાર છે જેમાં ડેટા અને કંટ્રોલ ઇન્ફોર્મેશન છે એ સર્વર પ્રોસેસ માટે આપેલી હોય છે. નેક્સ્ટ ટોપિક PGA ઇઝ અ non-shared memory created by Oracle when a server process is started. હવે PGA છે તેને તમે શેર કરી શકતા નથી એટલે કે PGA છે એ નોન શેર્ડ મેમરી છે ક્રિએટેડ બાય ઓરેકલ જે ઓરેકલ દ્વારા ક્રિએટ કરવામાં આવે છે અને જ્યારે સર્વર પ્રોસેસ છે એ સ્ટાર્ટ થતી હોય છે ત્યારે PGA છે તે ક્રિએટ કરવામાં આવે છે. PGA is accessed only by server processes and read and write only by Oracle code which acts on behalf of it. PGA છે તે સર્વર પ્રોસેસ દ્વારા જ એક્સેસ કરવામાં આવે છે અને તે સર્વર પ્રોસેસથી જ રીડ અને રાઇટ કરવામાં આવે છે જે ઓરેકલ તેના વતી કાર્ય કરે છે. હવે મેમરી સ્ટ્રક્ચરમાં થર્ડ છે સ્ટેટમેન્ટ હેન્ડલ્સ જેને કર્સર પણ
કહેવાય. અ કર્સર ઇઝ અ નેમ ઓફ ધ મેમરી એસોસિએટેડ વિથ અ સ્પેસિફિક સ્ટેટમેન્ટ. કર્સર છે એ મેમરીનું જ એક નામ છે જે કેટલાક સ્પેસિફિક સ્ટેટમેન્ટ સાથે સંકળાયેલું છે. The application developer of an oracle can explicitly open cursor or handles to specific private SQL areas and use them as a named resource throughout the execution of the program. હવે પહેલાં તો કર્સર છે તેના બે ટાઈપ છે, ઇમ્પ્લિસિટલી કર્સર અને એક્સપ્લિસિટલી કર્સર. ઇમ્પ્લિસિટલી કર્સર એટલે એવું કર્સર જે યુઝર દ્વારા કમ્પ્યુટર દ્વારા ઓટોમેટિકલી ક્રિએટ થાય છે, જ્યારે એક્સપ્લિસિટલી કર્સર એટલે એવું જેને યુઝરને કર્સર છે એ ઓપન કરવું પડે છે અને ક્લોઝ પણ કરવું પડે છે. જ્યારે ઇમ્પ્લિસિટલી છે એ ઓટોમેટિકલી ઓપન પણ થઈ જાય છે અને ક્લોઝ પણ થઈ જાય છે. તો અહીં સેકન્ડ પોઈન્ટ કીધો છે કે એપ્લિકેશન ડેવલપર ઓફ એન ઓરેકલ કેન એક્સપ્લિસિટલી ઓપન કર્સર. હવે અહીં ડેવલપર છે એપ્લિકેશનનો, તે કર્સરને ઓપન કરે છે એન્ડ હેન્ડલ્સ ટુ સ્પેસિફિક પ્રાઇવેટ SQL એરિયા and use them as a named resource throughout the execution of program. અને એ કર્સર છે તેને એક નામ આપવામાં આવે છે પ્રોગ્રામના એક્ઝિક્યુશન દરમિયાન તે નામથી કર્સરનો યુઝ થાય છે. ઓરેકલ ઇમ્પ્લિસિટલી યુઝિસ કર્સર ફોર સમ SQL સ્ટેટમેન્ટ. મેં હમણાં પણ તમને કીધું કે ઇમ્પ્લિસિટલી એટલે કે જે કમ્પ્યુટર દ્વારા ઓટોમેટિકલી ઓપન થતું હોય કે ક્લોઝ થતું હોય તેવા કર્સરને ઇમ્પ્લિસિટલી કર્સર કહેવાય. તો કે ઓરેકલ છે એ ઇમ્પ્લિસિટલી યુઝિસ કર્સર. ઓરેકલ છે એ ઓટોમેટિકલી કર્સરનો યુઝ કરે છે કેટલાક સ્ટેટમેન્ટ માટે. The allocation and deallocation of private SQL areas depends on application tools that you are using. Although the number of private SQL areas that a user process can allocate is always limited by the initialized parameter open_cursors. The default value of this parameter is 50. હવે SQL એરિયા છે જેનું તમે અલોકેશન એટલે કે તમે SQL એરિયા છે તે તમે બનાવો છો અથવા તો ડીઅલોકેશન એટલે કે તમે એ SQL એરિયા છે એને રિમૂવ કરો છો, એ એપ્લિકેશન ટૂલ ઉપર આધાર રાખે છે, જે એપ્લિકેશન ટૂલનો તમે ઉપયોગ કરો છો. ઓલ્ધો the number of private SQL areas that a user process can allocate is always limited by the initialized parameter open_cursor. છતાં પણ કેટલાક SQL એરિયા છે જે પ્રાઇવેટ છે તેનું અલોકેશન છે એ ઇનિશિયલાઇઝ પેરામીટર એટલે કે open_cursor ઉપર ડિપેન્ડ રાખે છે અને એ open_cursorsની વેલ્યુ છે એ 50 છે.